જયભાઈ, જેનીશભાઈ, ધવલભાઈ, સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા. ઓવરઓલ એક્સપિરિયન્સ મારો એકદમ સ્મૂથ હતો. લાગશે વાર આવશે મજા. મેં ક્યાંય જોયું નથી એવું ઓવરઓલ કરતા હોય. ડિઝાઇન કસ્ટમાઇઝ કરેલી છે. ટેટુ એકદમ જોરદાર છે. વાગ્યા છે ફૂલ બાકાજી કી. જ્યારે ટેટુ પૂરું થયું ને મેં ફોટો જોયો ત્યારે જે ડિક્ટો આપણે પેપરમાં પ્રિન્ટ છાપેલી હતી એકદમ એ મારા બેગમાં છપાઈ ગયો. ભાઈનું ડેટુ પેલા જો આવું હતું તે ડિઝાઇન કરવાનું છે. મને ઘણા રેફરન્સ મળ્યા હતા. આ લોકોનું કામ સારું છે. તો આઈ વુડ રેકમેન્ડ એવરીવન ટુ વિઝિટ ધીસ પ્લેસ. ચલો ગાઈસ, આજે આપણી જોડે આવી ગયા છે જેનીશભાઈ, સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ભાઈ. અને આપણે મસ્ત મજાની એમને આર્મબેન્ડ બનાવવાની છે, જોઈ લો, વિથ કસ્ટમાઇઝ ડિઝાઇન્સ આપણે આખી ક્રિએટ કરેલી છે, જોઈ લો. અને પૂરું સ્ટેન્સિલ થઈ ગયું છે. કેમ છો જેનીશભાઈ, મજામાં? ડિઝાઇન કેવી લાગી તમને? ડિઝાઇનનું કામ સારું છે. ઓકે. અને આપણો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો હતો તમે? મને ઘણા રેફરન્સ મળ્યા હતા કે આ લોકોનું કામ સારું છે, કમ્પ્લીટ સપોર્ટિવ છે. ઓકે, બાકી ડિઝાઇન રેડી? ડિઝાઇન હવે આર યુ રેડી ફોર ધીસ ટેટુ? ફૂલ એક્સાઇટમેન્ટ તો છે, મોઢા ઉપરથી લાગે છે. હવે આપણે 4-5 કલાક વિતાવવાની છે ફૂલ એન્ટરટેનમેન્ટ સાથે, બરાબર? ઓકે. એમના મિત્રને લઈને આવ્યા છે, જો. 24/7 હું વસ્તુ છું. હા, એ જોડે આવી ગયા છે 3 ફ્રેન્ડ્સ સેમ ટેટુ બનાવવા. કરો તો હાથ. સેકન્ડ વાર જોવો ને તમે તો. બીજી વાર જોવો ને એટલે તમારો વાર પહેલા આવી જશે. કેવું છે? એટલે તમે છેલ્લા. કેમ થયું મેડમ? પતિ જાન ચાલુ કર્યું છે, બતાવું તો નાડી ઉપર નાડી બનાવો છો તમે, એવું છે? આપણી જોડે આવી ગયા છે જયભાઈ. કેમ છો? મજામાં? મજામાં. કવર અપ ચાલુ છે. ભાઈનું ડેટુ પહેલા જો આવું હતું અને આપણે આખું રિનોવેશન કરીને ડિઝાઇન કરવાનું છે ભાઈ. રેડી ને? રેડી. કેવું લાગ્યું તમને? ડિઝાઇન કેવી લાગી? મસ્ત એકદમ. એક નંબર. એક નંબર. ફાઇનલ રિઝલ્ટ એ આપણે 2 નંબરનો જોઈએ છે ને? 1 નંબર. એક જ નંબર. 3 નંબર. ઓકે. ભાઈની બહુ એવું હતું ઈચ્છા કે ભાઈ તમારે બને એવું છે, બનાવવાળા બહુ બગાડ્યું છે, હવે સુધારો તમે 1 નંબર, બરાબર ને? બરાબર. આપણી ઉપર ભાઈને બહુ ટ્રસ્ટ હતો. 2 દિવસ પહેલા આવ્યા હતા ને આજની એને અપોઇન્ટમેન્ટનો ટાઈમ આપેલો હતો. જો અત્યારે કામ ચાલુ જ છે. કેવું થાય છે એક્સપિરિયન્સ? સારું. આપણી સાથે મજા આવે છે? મજા આવે. તો મિત્રો, આજે આપણી જોડે આવી ગયા છે આપણા ખાસ મિત્ર ધવલભાઈ, સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ભાઈ. અને બેક ટેટુ બનાવવાનું છે અને આપણે આખી જોરદાર, યુનિક અને ખૂબ જ જોરદાર આપણે જો ડિઝાઇન કસ્ટમાઇઝ કરેલી છે કે બેકની છે ભાઈ. તો ધવલભાઈ, ડિઝાઇન તમને કેવી લાગી? ગયો પહેલાં તો સારી છે. જોરદાર. પછી જે આપણે કસ્ટમ થોડુંક 2-3 વસ્તુ ચેન્જ કરી એ સારી છે. ઓકે. ભાઈ કાલે એક ફોટો લઈને આવ્યા હતા અને એને આખી રીડેવલપમેન્ટ કરીને આપણે થોડુંક યુનિક કર્યું છે, મતલબ એડ ઓન. અત્યારે ટેટુ સ્ટાર્ટ છે, તમે બધા જોઈ શકો છો. ધવલભાઈ, કેવો એક્સપિરિયન્સ થાય છે અત્યારે? આપણે જે સ્ટાર્ટ કર્યું એના 10-15 મિનિટ થઈ છે. બહુ કાંઈ એવું ખબર પડતી નથી કે આમ ટેટુ પડે છે. જ્યારે થોડુંક નીચે જાડી સોય વાપરે ત્યારે ખબર પડે કે કંઈક ચાલુ છે એમ. બાકી આપણો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો હતો તમે? મને એક મારો મિત્ર છે ત્યાં, અને અહીંયાથી 2 ફ્રેન્ડ છે, એ લોકોએ કીધું હતું ત્યાં તું ખાલી મળતો આવજે, તો હું બરાબર. એ રીતે કોન્ટેક્ટ. કાલે ભાઈ કન્સલ્ટન્ટ કરવા આવ્યા હતા અને આજે આપણે ટેટુ બનાવી નાખ્યું. જય શ્રી રામ. આપણે લોંગ સેશન રહેવાનું છે આખા દિવસનું. બાકી આ જોઈ લો, એમના મિત્રોને બોલાવી લીધા છે. ફૂલ બાકા સિસ્ટમ. ફૂલ બાકા જીકી આંજણી વાળો. કાંઈ નહીં, હાલો બધા કન્ટિન્યુ રહેજો. તમને બતાવવામાં આવશે લાસ્ટ એન્ડ ઓફ ધ રિઝલ્ટ, બરાબર ને ભાઈ? 10 કલાકની મહા મહેનત પછી હું જોઈ લઉં 10 કલાક પછી કેવું લાગે. મને તો દેખાવાનું નથી. ફાઇનલી ગાઈઝ, ધવલભાઈનું ટેટુ આપણે ઓલમોસ્ટ ડન થવા જઈ રહ્યું છે. સો બ્રધર, તમારો એક્સપિરિયન્સ કેવો થાય છે અત્યારે જણાવો ને થોડો. 12 કલાક થઈ ગયા છે અને અત્યાર સુધીનો એક્સપિરિયન્સ એકદમ સ્મૂથ છે. હવે ટેટુ 1 કલાકથી 1.5 કલાકની અંદર પતવામાં છે.
તો હું પણ વેઇટ કરું છું કે ફાઇનલ રિઝલ્ટ કેવું હશે. કે બધાને આપણે બહુ સવારના વેઇટ કરાવ્યા છે આપણા ગાઈજીસ ને બધાને. હું પણ વેઇટ જ કરું છું કે ક્યારે પતે. અને ઓર કુછ થોડું જણાવો ને થોડું કંઈક. કાંઈ નહીં, તમારા લોકોની હોસ્પિટાલિટી એકદમ સ્મૂથ છે. તમે લોકોએ ડિનર લંચ બધું પ્રિપેર કરીને મને ખવડાવેલું છે. તો એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું અને હું બધાને રેકમેન્ડ કરીશ કે અહીંયા કોઈને પણ કસ્ટમાઇઝ ટેટુ કરાવવું હોય તો જરૂર વિઝિટ કરો. હિરેનભાઈ ક્યાં પહોંચ્યા હતી સાહેબ? આવડે છોકરીએથી આ બાજુ જરાક લાગશે વાર. આવશે મજા. જોયેલું ભાઈ. મજા વાગ્યા આવી છે ગઈ છે. અને ભાઈ આવી ગયા છે. ધવલભાઈ આપણે કેટલા વાગે સ્ટાર્ટ કર્યું? 10 વાગે તમે આવી ગયા હતા અને 11 વાગે સમથિંગ સ્ટાર્ટ કરી દીધું હતું ભાઈનું ટેટુ આપણે. તો ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે ધવલભાઈ, સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા. આપણે જોરદાર બેકમાં એમનું બિગ ટેટુ બનાવ્યું છે, તમને બધાને બતાવ્યું છે. તો ધવલભાઈ આપણો એક્સપિરિયન્સ કેવો રહ્યો જણાવો ને. એક્સપિરિયન્સ મારો એકદમ સ્મૂથ હતો. કાલે આપણે ટેટુ 11:15 શરૂ કરેલું હતું, પણ એ પહેલા આપણે નાની મોટી કસ્ટમાઇઝ ડિઝાઇનમાં કરેલી હતી અને એકદમ પરફેક્શન સાથે આપણે 14 કલાકમાં ટેટુ પૂરું કર્યું. અને ઓવરઓલ એક્સપિરિયન્સ મારો એકદમ સ્મૂથ હતો. હોસ્પિટાલિટી એકદમ ગ્રેટ હતી. ખાવા પીવાનું લઈને ટેટુમાં એકદમ ફિનિશિંગ બધી રીતે પરફેક્ટ આવેલું છે અને હું રિઝલ્ટથી બહુ ખુશ છું. તો આઈ વુડ રેકમેન્ડ એવરીવન ટુ વિઝિટ ધીસ પ્લેસ ઇફ યુ વોન્ટ યોર ટેટુ ટુ બી ડન. પ્લસ આપણી સાથે તમને ટીમ જેટોક સાથે કેવી મજા આવી? 12 કલાક આપણે જે કાઢી હતી, કેવો રહ્યો 12 કલાકનો એક્સપિરિયન્સ? ટીમ જોડે બહુ મજા આવેલી હતી. હું જ નહીં પણ જેટોકના જે સ્ટાફ હતા એ લોકો પણ મારી જોડે 2 વાગ્યા સુધી અહીંયા રહેલા હતા. તો મેં ક્યાંય જોયું નથી એવું ઓવરઓલ કરતા હોય. બાકી પોતાની શોપ બંધ થાય તો જતા રહેતા હોય છે, પણ મને એ જોઈને બહુ મજા આવી અને ઓવરઓલ એક્સપિરિયન્સ મારો બહુ ખૂબ સારો હતો. ઓકે. અને ટેટુ કેવું લાગ્યું બાકી એન્ડ ઓફ ધ એન્ડ? ટેટુ એકદમ જોરદાર છે અને જ્યારે ટેટુ પૂરું થયું ને મેં ફોટો જોયો ત્યારે જે ડિટ્ટો આપણે પેપરમાં પ્રિન્ટ છાપેલી હતી એકદમ એ મારા બેગમાં છપાઈ ગઈ. ઓકે ચાલો. હેપી જર્ની બ્રો. થેન્ક યુ.